હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। હું તમારા માટે લઈને આવી છું મકાઈના લોટમાંથી બનેલા ગરમા ગરમ વડાની રેસીપી। તો ચાલો આપણે વડા બનાવીએ। સૌથી પહેલાં 2 વાટકી મકાઈનો લોટ લઈશું। તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। પછી તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું નાખીશું। પછી તેમાં તલ નાખીશું। ત્યારબાદ તેમાં લીલા મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખીશું। પછી 1 વાટકી દહીં લઈ તેમાં 1 નાની વાટકી ગોળ નાખીશું। તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા પછી તેને લોટમાં નાખી દઈશું। જો તમારે મેથી નાખવી હોય તો તેમાં મેથી પણ નાખી શકો છો। આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લોટ બાંધી દઈશું। લોટ બંધાઈ જાય પછી કઢાઈને ગેસ પર મૂકો। તેમાં વડાને તળવા માટે તેલ ગરમ કરો। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વડાને થેપી લઈશું। આ રીતે વડાના લુવા પાડી વડાને આ સાઈઝમાં થેપી લઈશું। પછી વડાને તળી લઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। તમારા ગરમા ગરમ વડા તૈયાર છે। તમે ચા સાથે વડાની મજા માણી શકો છો। જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ જ રીતે આવતા વીકમાં વિન્ટર સ્પેશિયલ રેસીપી લઈને આવીશ। થેન્ક યુ।